આજે 51 ને ભાઈ ખેત તલાવ 51 ખેત તલાવનું જે પાણીનો સંગ્રહ કરી શકે એવી ખેડૂતોની જે ખૂબ જ તરસ છે, એના માટે એના ખાતમુહૂર્ત અને એમાં પાણી ભરાય એવા આશીર્વાદો આપવા માટે અહીંયા ઉપસ્થિત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ, આપણી બનાસ ડેરીના અધ્યક્ષ અને આપણા સૌના મુરબ્બી એવા શંકરભાઈ ચૌધરી સાહેબ, સભ્ય શ્રી વાઘજીભાઈ, તમામ ખેડૂત આગેવાનો, યુવાન મિત્રો અને બહેનો, અધ્યક્ષ સાહેબ, આમ તો હું પણ અહીંથી જ પહેલો ધારાસભ્ય બન્યો છું, એટલે મારો થોડો હક છે, ખેડૂતોનો હક છે, એટલે થોડી એમના વચ્ચે વાત કરીશ. ધાનેરામાં બધી જ વસ્તુ છે, મહેનત છે, મજૂરી છે, સૂઝ છે. આ બધા બેઠા છે એમાં આપણા ભણેલા ગણેલા કરતા વધારે સૂઝ છે. કેવી રીતે પાણી લાવવું કે શું કરવું, બધી સૂઝ છે. એટલો કુદરત વરસે છે અને જતું રહે છે. એને રોકવા માટે એમાં સરકારની કંઈક મદદ મળે ને તમારી મદદ મળે તો આ વિસ્તારમાં કંઈક લીલું થાય એવું છે. એટલે આપને પણ હું ખેડૂતો વતી વિનંતી કરું છું, ખેત તલાવડીનું આજ ખાતમુહૂર્ત કરો છો તો ખૂબ જ એક ખેડૂતો માટે પાણીના સંગ્રહ માટેની ખૂબ સારી યોજના છે. સરકાર પણ એમાં લાભ આપે છે. મને લાગે નરેગામાંથી માટી કામનું આપશે, મેડિંગનું આપે છે, એ બધું જ થાય છે. તમારો સરકારનો ખૂબ આભાર. પણ સાથે સાથે ક્યાંક અમારી લડાઈ, ક્યાંક આમાંથી કોઈ આગેવાન બોલી ગયો, ક્યાંક મોં બોલી ગયો આગા પાછું, તો એ બાબતમાં કોઈ સરકારમાં બીજે હોય તો થોડોક ખેડૂતો બાજુ જોઈને, આ ધાનેરાની પ્રજા જોઈને આ વિસ્તારમાં પાણી આવે એવું આપ કરશો એવી મારી આપને વિનંતી છે. કારણ કે ખૂબ જરૂર છે. પાણી વગર બીજો કોઈ ધંધો નથી. આ તો આપ ડેરી છો, ડેરીમાં કંઈક વળે આ નફો 8% જગ્યાએ 15-17% આપતા થયા એટલે વળે થોડા ટકી ગયા છે. બાકી બીજો કોઈ ધંધો ઉદ્યોગ છે નહીં. એટલા માટે આ પાણીનો અમારા બધા વતી, આ સમગ્ર ધાનેરાના વિસ્તાર વતી પણ આપને વિનંતી કરું છું કે આપ એક મોટું મન કરીને, ક્યોંક અમારાથી તમને ક્યોંક બોલાઈએ ગયું છે, અમે કબૂલ કરવા છે, પણ એમાં આ લોકોના કોઈ દોષ નથી, ખેડૂતોના નથી. અમે ક્યોંક ને ક્યોંક પણ તમે એ મોટું મન રાખીને, જેમ થરાદની અંદર ચારે બાજુ પાણી વરસાયું છે, એમાંથી થોડોક ભાગ અમને ધાનેરા બાજુ આપજો એવી આપને ખાસ વિનંતી છે. આમ તો તમને કદી આ વિસ્તારમાંથી અમે પાર્ટીનો વોટ આવ્યા, પણ તમારે વ્યક્તિગત કદીએ અમે કામ નથી કર્યું. તમે કાયમ ટોપું કરો છો. આજે નહીં પણ કાયમ કોઈ પણ જો હશે તો આજે ટોપું કરો છો ને. આજે જિલ્લાના સાહેબ અગ્રેસર તમે છો. કોઈ માને કે ન માને પણ કામ બોલે છે. આજે આખા ગુજરાતની અંદર આપણી કૃષિ એગ્રીકલ્ચર કોલેજ જે 500 કરોડ રૂપિયા બજેટમાં આવીને મંજૂર થઈ જાય, એ સાહેબ દેન તમારી છે કે થરાદમાં મોટી કોલેજ થશે, આખા જિલ્લાને લાભ મળશે. અમારે ઘણી કરવી છે પણ અમારા છેડા નથી ચડતા. જેના છડતા હોય એ જ છબે. એટલે એમ અમે કહીએ કે આ કરક કરે કે હોદ્દા હાટે નથી થતું. થોડી સૂઝ જોઈએ, થોડોક સંબંધો જોઈએ, આવડત જોઈએ, ત્યારે આ બધું થતું હોય છે ને આવતું હોય છે. અમારા અનુભવ છે, 40 વર્ષના અનુભવ છે. ઘણે ભોળા ફૂટે પણ નથી થતું. સરકાર વગર નથી થતું કશું. એટલા માટે આપ સૌ ખાસ મોટી જ જરૂરિયાત છે. બીજું નાના મોટું ઓછું થાય તો ચાલશે, પણ આ ગમે એમ કે પાણીની વ્યવસ્થા થાય.